સુધારિયા
ભૂલી ગઈ મોતી આવ્યા
મારી બહુચરમાં તમે ઘરે ક્યારે આવશો મારી બહુચરમાં તમે દર્શન ક્યારે આવશો
દરેક બહેનો ગરબામાં જોડાઈ જાય. દરેક બહેનને જણાવવાનું માતાજીની આરતીનો સમય થઈ ગયો છે. દરેક બહેનો ગરબામાં જોડાઈ જાય. મારી મારી મારા મારી
પૂજ્યા મારી ગૌચરમાં હાથમાં લીધો રે શ્રીમાન હાથને મોઢું લૂછતા જાય સકલ બંધન ખાતા જાય ચાવતા જાય સોનાની ડોરે ઝૂલતા જાય રાજની રાજાઈ દેતા જાય ભક્તોને દર્શન દેતા જાય ભક્તોને દુનિયામાં રહેતા જાય ભક્તોને આનંદ દેતા જાય આજુબાજુ કહેલી દરેક બહેનોને નમ્ર વિનંતી એ માતાજીની આરતીનો સમય થઈ ગયો છે 3 વખત કહ્યું ચોથી વખત કહેવાય ના હોય દરેક બહેનો આરતીમાં ઊભી થાય આજુબાજુ કહેલી દરેક બહેનોને નમ્ર વિનંતી માતાજીની આરતીનો સમય થઈ ગયો છે આરતીમાં જોડાઈ દરેક બહેનો એમને પણ કહેવાનું બહાર ઉભેલા છે એમને પણ કહેવાનું કે માતાજીની આરતીનો સમય થઈ ગયો છે દરેક બહેનો આરતીમાં જોડાઈ
ધીરે
Yeah.
Yeah.
હલો 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 બોલ શ્રી બાબુ જયરાજ કી જય. આજનું આ પાંચમું નોરતું અને પાંચમા નોરતાના દાતા શ્રી સ્વર્ગસ્થ ચંદુભાઈ જવહરભાઈ પટેલ, સ્વર્ગસ્થ ચંદ્રુભાઈ જવહરભાઈ પટેલ તરફથી સમસ્ત પરિવાર તરફથી આજનું આ નોરતું રાખેલું છે. અને આજના આ નવા દાનમાં મળેલ રકમ મૈત્રીબેન પટેલ તરફથી, મૈત્રીબેન મહેશભાઈ પટેલ આપણા મંડળના સભ્ય છે, તેમના તરફથી 1001 મળે છે. નર્મદાબેન ભૈલાલભાઈ પટેલ હજુ પુરાવાળા માસી, એમના તરફથી 500 રૂપિયા 501 ભેટ મળે છે. અને તારાબેન ચંદુભાઈ પટેલ તરફથી 1001 ભેટ મળે છે. બોલ શ્રી બહુચર માત કી જય. દરેક બહાર બેઠેલાને નમ્ર વિનંતી કે આ બાજુ નજીકની સાઈડ આવી જાય, જેથી પ્રસાદ નાસ્તો વેચવામાં તકલીફ પડે નહીં. રોડ ક્રોસ કરી જે બહાર બેઠા છે તેમને નમ્ર વિનંતી કે આ બાજુ માતાજીના ચાચા ચોકમાં આવી પ્રસાદ નાસ્તો લઈ જાઓ, મહેરબાની કરજો. ઓકે. દરેક બાર બેઠેલાને નમ્ર વિનંતી કે આ બાજુમાં આવી જાય. નાસ્તા માટે કોઈ પડાપડી કરવી નહીં. દરેકને પોતાના સ્થાન ઉપર નાસ્તો મળી જશે અને વ્યવસ્થા મંદિરની જળવાય તે રીતનું સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. દરેક ભાઈઓ બહેનો જે પેલી બાજુ બેઠા છે તે આ બાજુમાં આવી જાઓ.
હલો. દરેક બહેનોને જણાવવાનું કે દરેક ભાઈઓને બહેનોને બધાને જણાવવાનું, પણ બહેનોને પહેલું કહેવાનું કે બહેનોને એવું જણાવવાનું કે જે પણ બહેનને માથે ગરબો અદ્ધર રહેતો હોય તેમને મને નામ લખાવવાનું. કોઈ પણ હોય, બહારનું હોય, મંડળનું હોય કે ગમે તેનું હોય, જેને માથે ગરબો અદ્ધર રહેતો હોય એટલા સભ્યો બહેનોએ મને નામ લખાવવાનું રહેશે. અને બીજું કે આઠમ, આસો સુદ આઠમ 11 તારીખને શુક્રવારે રાખેલ છે. બહુચરાજી મંદિરમાં 11 તારીખને શુક્રવારે આઠમ રાખેલ છે, એટલે કોઈ ભૂલ કરવી નહીં. જે પ્રમાણે જેના ઘેર જે કરતા હોય, પણ અહીંયા મંદિરે 11 તારીખે શુક્રવારે આઠમ રાખેલી છે. એટલે દરેક જણે શુક્રવારે આઠમે માતાજીના ચાચર ચોકમાં ગરબા ગાવા ખાસ આવવાનું. કોઈ ઘરે બેસી રહેવાનું નહીં, અને અહીં આવીને પણ બેસી રહેવાનું નહીં. તમે આવીને બેસી રહેશો એનો કોઈ અર્થ નહીં, પણ માતાજી માટે ગરબા ગાશો તો તમારું જ કલ્યાણ થશે. બરાબર? એટલે દરેક બહેનોને નમ્ર વિનંતી કે આવીને બેસી રહેવાનું નહીં. ખાસ કરીને ગરબા ગાવાની ખૂબ નોંધ લેજો. કારણ કે તમે બધા બેસી રહ્યા છો, આપણે એવું કશું છે નહીં કે એ લોકો જ ગાય ને આ લોકો ના ગાય, એવું કોઈ નાત જાતનો આપણે કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી. એટલે મહેરબાની કરીને કોઈ બહેનોએ બેસી રહેવું નહીં. કપડો ગમે ત્યાં પહેર્યા હોય, તમારો કપડો કોઈ જોવા આવવાનો છે નહીં. બધા પોતપોતાના ગરબામાં તલ્લીન હોય. એટલે મહેરબાની કરીને દરેક બહેનો ભાઈઓએ ગરબામાં જોડાવું અને માતાજીના ચાચર ચોકમાં ગરબા ગાવા એવી ખાસ નોંધ લેવી. પ્રસાદ નાસ્તા માટે વ્યવસ્થા કરી છે, તે વ્યવસ્થાનો સંભાળ કરવો. અને રોડ ઉપરથી આ બાજુ આવી જાઓ. મહેરબાની કરીને કોઈ રોડની પેલી બાજુ કોઈ પણ નાસ્તો પ્રસાદ વેચવામાં આવશે નહીં. અને ખાધા પછી પોતપોતાની ડીશ ડસ્ટબિનમાં નાખવી, તેનું ખાસ ધ્યાન રાખવું. દરેક જણે પોતાની ડીશ ડસ્ટબિનમાં નાખવાનું ખાસ ધ્યાન રાખવાનું.
ઓ આકા હર્ષદ તારા બંધ કરજો